નમસ્કાર મિત્રો, મારું નામ ધવલ મહેતા. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત IDSS વિભાગ દ્વારા ચાલતી વિકલાંગ બાળકો માટેની માધ્યમિક તબક્કે સંમલિત શિક્ષણ યોજનામાં ભાવનગર જિલ્લામાં હું કાર્ય કરી રહ્યો છું. આપ જાણો જ છો, હાલમાં COVID-19 નોવેલ કોરોનાને કારણે દેશભરમાં શિક્ષણ કાર્ય આપવા માટે વાલીઓ અને બાળકોને માહિતીઓ પહોંચાડવા માટે વિડીયો દ્વારા કન્ટેન્ટ પહોંચાડવા માટેનું જણાવવામાં આવે છે. જેના અનુસંધાને આજે હું આપના માટે ADL એક્ટિવિટી તેવો વિષય લઈને આવ્યો છું. આ વિષય લેવાનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકો તેમજ તેમના વાલીઓને બાળકની રોજની જીવનની પ્રવૃત્તિઓ વિશે સમજાવવું, તેમાં જરૂર પડીએ સુધારાઓ કરાવવા અને બાળક સ્વતંત્ર રીતે કરતું થાય તેવા પ્રયત્નો માટે આ મુદ્દો હું લઈને આવ્યો છું. ADL એક્ટિવિટી. ADL નું પૂરું નામ એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ. રોજિંદા જીવન માટે જરૂરી પ્રવૃત્તિઓ. આપણે ખ્યાલ જ છે, બાળક નાનપણથી જ તે પોતાના કાર્યો કરવા માટે અસમર્થ હોય છે. મા બાપ, શિક્ષકગણ, સમાજ તેને જીવનમાં કરવાના કાર્યો માટે જરૂરી સલાહ સૂચનો આપતા રહેતા હોય છે. દિવ્યાંગ બાળકોમાં તેનું શીખવાનો દર કે ગ્રહણ કરવાની શક્તિ ધીમી હોય છે. આથી તેને સમયાંતરે મદદની જરૂર પડે છે. એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ. દિવ્યાંગ બાળક પોતાના રોજિંદાના કાર્યો જાતે કરતું થાય, કોઈના ઉપર નિર્ભર ન રહે તેવી પ્રવૃત્તિઓ શીખવવી, જેથી તે પોતાના જીવનમાં આગળ જઈને કોઈના ઉપર આશ્રિત ન થાય. હવે એક્ટિવિટી ઓફ ડેઇલી લિવિંગ શીખવાના કારણો શા માટે જરૂરી છે? સૌથી પહેલું મહત્વનું કારણ સ્વચ્છતા. શરીર સ્વચ્છ, મન સ્વચ્છ, આત્મા સ્વચ્છ, વિચારો સ્વચ્છ. પોતે સ્વચ્છતા વિશે જાણે, વાલીઓ તેના બાળકને સ્વચ્છતા વિશે શીખવે. સ્વચ્છ મન હશે તો શિક્ષણ કાર્યમાં મન લાગશે. સ્વચ્છતા વિશે જાણવું. બીજું, તંદુરસ્તી. સ્વચ્છ મન હશે, સ્વચ્છ બાળક હશે તો તંદુરસ્તી સારી રહેશે. આપણે જાણીએ જ છીએ કે માંદું વ્યક્તિ હોય તેની પાસે જઈએ તો આપણને દવાની વાસ આવતી હોય. જો પોતે સ્વચ્છ ન હોય, નહાયેલા ન હોય તો વિચિત્ર પ્રકારની વાસો આપણને આવતી હોય, જે આખા ઘરમાં પ્રવેશે અને બધાને માંદગી પહોંચાડે. એટલે તંદુરસ્ત જીવન માટે સ્વચ્છતા જરૂરી, તેમજ જાત સંભાળ. પોતાના કામ જાતે કરી શકે તેના માટે ADL એક્ટિવિટી જરૂરી છે. ADL એક્ટિવિટી
કરાવતા પહેલા આપણે દિવ્યાંગ બાળકોમાં કેટલીક ક્ષમતાઓ હોવી જરૂરી છે, તે કરી શકવા માટે સમર્થ હોવો જોઈએ. જેમ કે આંખ અને હાથનું કોઓર્ડિનેશન હોવું જોઈએ, શરીર સક્ષમ હોવું જોઈએ, સામાન્ય સૂચનોને અનુસરી શકે તે પ્રકારનું તેનું લેવલ હોવું જોઈએ, જોખમ અને સલામતી પ્રત્યે પણ સજાગ હોવું જોઈએ. કારણ કે એડીએલ એક્ટિવિટીમાં આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં એવા સાધનોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જે આપણા શરીરને નુકસાન કરે. આથી દિવ્યાંગ બાળકને તે સાધનો પ્રત્યેના જોખમો પ્રત્યે, તેમાં કેવી રીતે આપણે સલામતી લાવવી તેના પ્રત્યેની પહેલાં માહિતીઓ આપી દેવી. સૌથી અગત્યની મુદ્દો એડીએલ એક્ટિવિટી કરાવતા પહેલા ગોપનીયતા. એડીએલ એક્ટિવિટી વ્યક્તિગત એક્ટિવિટી છે, તે બીજા દરેક વ્યક્તિઓ માટે, દરેક બાળકો માટે અલગ અલગ પ્રકારની હોય છે. જેથી આપણે જે બાળક માટે એડીએલ એક્ટિવિટી કરાવીએ તે તેના માટે જ સીમિત રહેલી હોય. તેથી બાળક તે પ્રવૃત્તિઓને ગોપનીય કેવી રીતે રાખવું, પોતાના સુધી સીમિત કેવી રીતે રાખવું, તેની પણ તાલીમ અગાઉથી આપી દેવી. આ આપણે મુદ્દા જોયા પૂર્વ તૈયારીઓ એડીએલ એક્ટિવિટીની. આટલી તૈયારીઓ બાદ આપણે એડીએલ એક્ટિવિટી કરાવી શકીએ. તો અહીંયા મેં કેટલીક એડીએલ એક્ટિવિટી જે આપણા દિવ્યાંગ બાળકોને રોજના જીવનમાં જરૂરી છે, એક વિશિષ્ટ શિક્ષક તરીકે આટલી પ્રવૃત્તિઓ શીખવી ખૂબ જ અઘરી નથી અને બાળક તેના પગ પર બીજા પર આશ્રિત ન રહી પોતાની રીતે કરી શકે તેવી પ્રવૃત્તિઓ મેં અહીંયા લીધી છે. તેમાંની પહેલી છે દાંતની સફાઈ. બાળકનું આઈ હેન્ડ કોઓર્ડિનેશન હોય તો બ્રશ ઉપર પેસ્ટ લગાવતા શીખવવું, જાતે બ્રશ કરતા શીખવવું, તેમજ કયા ભાગમાં દાંતમાં આપણે બ્રશ કરવાનું હોય તેવા કયા ભાગોમાં બ્રશ કરવું તે પ્રવૃત્તિ આપણે શીખવી શકીએ. બીજું, દાંત સાફ કર્યા પછી ઊડ ઉતારવી, જીભને બહાર કાઢીને કેવી રીતે ઊડ ઉતારવી તેવું આપણે શીખવી શકીએ. આ દાંતની સફાઈ થઈ. પછી શરીરની યોગ્ય સફાઈ, નહાવું, બાથરૂમમાં ડોલ ભરીને ટબલર પકડીને સાબુથી કેવી રીતે નહાવું તે શીખવી શકાય. કપડાની સફાઈ, દરેક વ્યક્તિ તેના કપડાથી ઓળખાય છે તેવું કહેવાય છે. જેટલા કપડાં ચોખ્ખા તેટલું વ્યક્તિ સ્વચ્છ છે તેવું આપણે સમજી શકીએ છીએ. કપડાની સફાઈ કેવી રીતે કરવી, પોતાના કપડાં કબાટમાં ગોઠવવા, ઇસ્ત્રી કરવી, નહાતી પહેલા તે પહેરવાના કપડાઓ લઈને નહાવા જવું, આ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ. ત્યારબાદ આવે છે નાકની સફાઈ. અહીંયા મેં સ્વેબ્સ લીધેલ છે જે બહાર મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ છે. નાકની સફાઈ કરાવતી વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવી પડે કે આ ભાગ જે છે તે નાકની અંદર બહુ ન જાય. નાના બાળકોને આપણે નાક સાફ કરવા માટે ટુવાલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. રૂની પાતળી એવી વાટ કરીને પણ નાક સાફ કરાવી શકીએ. નાકની સફાઈ. ત્યારબાદ કાનની સફાઈ. આ સ્વેબ કાનમાં પણ ઉપયોગી થઈ શકે છે, પણ બાળકને આ કાનની સફાઈ કરાવતી વખતે જો આ ભાગ કાઢી નાખશે તો આ અંદરનો પ્લાસ્ટિકનો ભાગ જે છે તે તેને કાનમાં વાગશે. એટલે આપણે પહેલાં એની પૂર્વ તૈયારી કરતી વખતે બાળકને
આ વિશે સમજાવવું. કાનની સફાઈ, નખ કાપવા, આ પણ એક ઓજાર જેવું જ વસ્તુ છે. નખ કાપતી વખતે પણ બાળક આને ચામડીઓમાં ન વગાડી દે તે જોવું. શેવિંગ, મોટી ઉંમરના બાળકો ને શેવિંગ કરાવતી વખતે બ્લેડ અહીંયા ન વાગી જાય તે પણ ધ્યાનમાં રાખવું. શાળાનું દફતર તૈયાર કરવું. જે બીજા દિવસના પીરિયડ હોય શાળાઓમાં કે પરીક્ષા હોય કે અન્ય કાંઈ પ્રવૃત્તિઓ હોય તો તે બાબતની પૂર્વ તૈયારી ઘરેથી જ કરી જાય તો સવારે કે નિશાળે પહોંચવામાં વહેલા મોડું ન થાય તે પ્રકારની આપણે તાલીમ આપી શકાય. ઘરના નાના મોટા કાર્યોમાં મદદરૂપ થવું. ઘરમાં મમ્મી ઘરકામ કરી રહી હોય તો તેમાં વાસણ ચડાવવા, કપડાં સંકેલી દેવા. છોકરી હોય તો સાવરણીનો ઉપયોગ, કચરાનો ઉપયોગ, નાની મોટી સફાઈ, આવી પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ. રિસોર્સ રૂમનું સફાઈ, રિસોર્સ રૂમમાં ઉપયોગમાં લેવાતા રમકડાઓ, કીટ વગેરેને ગોઠવવી, યોગ્ય જગ્યાએ મૂકવી, આવી પ્રવૃત્તિ કરાવી શકીએ. શાળાઓમાં તેનું બેન્ચ વ્યવસ્થિત ગોઠવવી, બ્લેકબોર્ડ સાફ કરવું, આવી પ્રવૃત્તિ કરાવી શકીએ. હવે દિવ્યાંગ બાળકને એનડીએલ એક્ટિવિટી કેવી રીતે કરાવી શકાય, તાલીમ કેવી રીતે આપવી, તો તેના મુખ્ય 5 પ્રકાર છે. 5 પોઈન્ટમાં આને વિભાજિત કરી શકાય. પહેલું છે મદદ કરવી, પ્રોમ્પ્ટિંગ, જેમાં શારીરિક મદદ અને શાબ્દિક મદદ. બાળક બ્રશ પકડી શકતું ન હોય તો તેને આપણે બ્રશ પકડતા શીખવવું. આવી રીતે આપણે હાથ રાખીને અને મૂવમેન્ટ કરાવતા આપણે શીખવી શકીએ. જો બાળક બ્રશ પકડી શકતું હોય તો આપણે મૌખિક એને સૂચનાઓ આપવાની છે કે તારે આવી રીતે આડું અને ઊભું બ્રશ કરવાનું છે. નકલ કરવી, બીજો મુદ્દો. બાળકના નાના મોટા ભાઈ બહેન જ્યારે બ્રશ કરતા હોય ત્યારે આપણે દિવ્યાંગ બાળકને બ્રશ કરવા માટે ઉત્સાહિત કરીએ. જેમ તેનો ભાઈ કે બહેન બ્રશ કરે છે તેવી રીતે બ્રશ કરવા માટે સમજાવીએ. પુરસ્કાર, જ્યારે બાળક એડીએલ એક્ટિવિટી કરે અને તેમાં તે સફળતાપૂર્વક એ પ્રવૃત્તિ કરે, કશું ભૂલ ના કરે, તો તેને પુરસ્કાર આપવો, તેની ગમતી વસ્તુઓ આપવી. પ્રોત્સાહન, જ્યારે બાળક આ પ્રકારની એડીએલ એક્ટિવિટીમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરે સામેથી તો તેને પ્રોત્સાહન આપવું. અને છેલ્લું છે બદલાવ, એટલે એડેપ્ટેશન. શારીરિક અશક્ત બાળક હોય, મગજનો લકવાવાળું બાળક હોય તો તેને આપણે ઉપયોગમાં લેવાતા એડીએલ એક્ટિવિટીના સાધનોમાં મોડિફિકેશન આપણે લાવી શકીએ. જેમ કે બ્રશ પકડવામાં તકલીફ થતી હોય, સીપી બાળક હોય તો તેને એમાં આપણે રૂ અથવા તો રૂમાલ વેટીને એનું જે પકડ જે છે એ મોટું કરી શકીએ, જાડું કરી શકીએ. ચમચીનો ઉપયોગ કરવા માટેનું અસમર્થતા હોય તો તેને વાળીને આટલું લાંબુ કરીને અને ચમચીનો ઉપયોગ કરાવી શકીએ. આવું બધું બદલાવ, એડેપ્ટેશન લાવી શકાય. આમ આ એડીએલ એક્ટિવિટી આપણે દિવ્યાંગ બાળકોમાં માટે ઉપયોગ કરીએ, આ પ્રકારનો તાલીમ આપીએ તો તે પોતાની જીવન જરૂરિયાતમાં ઉપયોગી થઈ શકે. આશા રાખું છું આ વિડીયો દ્વારા જે માહિતી આપવાને પ્રયત્ન કર્યા તે આપને ઉપયોગી થશે. જો કાંઈ સુધારા હોય તો જણાવશો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.